ભક્તો હોય ને, બે ભક્તો હોય, કોઈ મહાત્મા મહાપુરુષ હોય ને કોઈ ભક્ત હોય, અને કોઈ અમુક એવા ભક્તો હોય કે અમુક એવું કે ભાઈ બધું માતાજી ભગવાન બધું સાચું, પણ બેઠા બેઠા ના ખવડાવ, એના માટે કંઈક નોકરી ધંધો કરવો પડે, સવારમાં ઉઠીને મહેનત કરવી પડે. તો હા, હું માતા કહું છું, બેઠા બેઠા કોઈ માતાજી ના ખવડાવો, એના માટે નોકરી ધંધો કરવો પડે, મહેનત મજૂરી કરવી પડે, તો એ મજૂરીની કદાચ અર્થ મળે તમને, અને એનાથી ઘરનું પરિવારનું ભરણ પોષણ થાય. બેઠા બેઠા કોઈ હાલે નહીં. તેમાં એક મારા દીકરા જેવો ભક્ત હતો કે મારાથી કશું થાય એમ જ નથી, મારાથી કશું થાય એમ જ નથી, હું તો બધું કરીને થાક્યો હો, તો નિરાશ થઈ ગયો. શું બેઠા બેઠા ભગવાન ખવડાવે? તો એ મહાત્માએ કીધું કે હા, એવો વિશ્વાસ હોય તો ભગવાન સામેથી ના ખાવું હોય ને તો પરાણે ખવડાવો. તો કે એવું? તો કે હા. તો કે તમારે અનુભવ કરવો છે? તો કે હા, હું તો અનુભવ કરીશ, મારે જોવું છે કે શું ભગવાન બેઠા બેઠા એક જ જગ્યાએ હું બેસી રહું અને બસ એમ કહું કે હા, હું તો અનુભવ કરીશ, મારે જોવું છે કે શું ભગવાન બેઠા બેઠા એક જ જગ્યાએ હું બેસી રહું અને બસ એમ કહું કે અહીં બેઠા જ મારે ખાવું છે, કોઈની જોડે માગીશ નહીં, કશું જ નહીં, બેઠા જ તે હોમેથી ખાવાનું આવે તો હું માનું કે ભગવાન સાક્ષાત ધરતી પર હોય. તે મહાત્માએ કીધું કોઈ વાંધો નહીં, જાઓ, આ જંગલમાં છે, આ ઝાડ ઉપર તમે બેસી જાઓ. શું કીધું? આ ઝાડ ઉપર તમે બેસી જાઓ અને બેઠા બેઠા બસ ભગવાનને એવું કહો, આ બેઠો તમારા ભરોસે 24 કલાક બેસી રહેવાનો છું, ખાધા પીધા વગર. તમે જો હો, તમે ભક્તોનું રક્ષણ કરતા હોય, ભક્તોનું ભરણ પોષણ કરતા હોય, તો તમારા ભરોસે આ ઝાડ ઉપર બેઠો છું, તમે હો તો આઈને મને ખવડાવી જોજો, નકર હું કોઈ જો માગવાનો નથી. બસ આટલું કહીને તો રાહ જોઈને બેઠા, હમણાં ભગવાન આવશે, ભગવાન આવશે, ભગવાન આવશે, આવશે, રાહ જોતા આવશે કે નહીં, આવશે કે નહીં, આવશે કે નહીં, આવશે જ નહીં. એટલામાં તે અચાનક પેલા ખબર છે ને, સવારે કોઈ ગાડી કે એનાથી નથી થતી, બળદ ગાડા ને ઘોડા ગાડીથી લઈને જતા,